તો જોઈ લો જામનગરી ઘૂઘરા આપણને છે ને મેહુલભાઈ ક્યાં કડાય આપણી એક ઘોડાસર કહેવાય છે. ઘોડાસરની અંદર સ્મૃતિ મંદિર કોઈ બી પૂછશો ને તો સ્મૃતિ મંદિરનો મેઇન ગેટ છે, એની બહાર જ ઊભા રહે છે. ગોવિંદ પાણીપુરીની બાજુમાં શ્રી ભેરુનાથ જામનગરી ઘૂઘરા. ઓકે. અને ટેસ્ટ કેવો? ટેસ્ટ તમારે પૂછવું નહીં પડે, એકવાર ટેસ્ટ કરો તો ખબર પડે. હા નહીં, ચાલો ટેસ્ટ કરીએ છીએ. આપણે શરૂઆતમાં ટેસ્ટ કરી લઈએ છીએ, બરાબર છે, અને બાકી બધી વાત આપણે આગળ કરીશું. અને ચલો વિડીયો બહુ વધારે મતલબ વાર નહીં કરીએ, વિડીયો સ્ટાર્ટ કરીએ. તો હેલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો? હું છું તમારો હોસ્ટ એન્ડ દોસ્ત નિલેશ પ્રજાપતિને સ્વાગત કરું છું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ભૂખરની સ્નેક નવા વિડીયોમાં. તો આપણે ઇન્ટ્રોમાં સ્ટાર્ટ મતલબ ટેસ્ટ કરી લીધો. સૌથી પહેલાં તમે લો. ફૂલ લોડેડ. સ્ટફિંગ મતલબ બટાકાનું અંદર ભરપૂર છે નહીં? વાહ, પરફેક્ટ. અરે 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 બસ, અરે બસ, અરે બસ 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 બસ, અરે બસ ભાઈ. અલે આ મસાલાનું સ્ટફિંગ, મસાલાનું સ્ટફિંગ તો પડી જ ગયું છે ખબર. તુમસે ના હો પાએગા. જોઈ લો, આ જોઈ લો બે કચોરી નહીં, ઘૂઘરું જ છે. ત્યારે વિડીયો આગળ વધારીએ, તમને મળીએ વિડીયોમાં આગળ. કઈ જગ્યા છે ઘરે આપણે લોકેશન બતાવી દઈએ અને ઓનર સાથે થોડી વાત કરીએ. હું શું કહું નિલેશભાઈ, હવે કંઈક ખાઈએ આપણે. શું કહેશો તમે? આમ શું ખાવું છે બતાવું એક વસ્તુ. ભાઈ તમારા ઘોડાસરમાં, તમારા ઈસનપુરમાં આવેલું, તમે કહો શું ખવડાવશો? જો આ ભેરુનાથ જામનગરી ઘૂઘરા કેવા છે? અરે જોરદાર. લાગશે ખાલી લારી ઉપર જશો, બાકી આ ટેસ્ટ કરેલું પડી જોઈ લો. હાલત તે ટેસ્ટ કર્યું છે. હાલ ટેસ્ટ કર્યું છે એમ? તમે ટેસ્ટ કર્યું છે? એક નંબર છે. આમની જે ચટણી ને છે ને એ બધું એક નંબર છે. તમને ખાવાની મજા આવશે. અને સેવ ને બધું નાખીને આલે છે. મારા ખ્યાલથી ટેસ્ટ સારો છે. તમે ટેસ્ટ કરો એકવાર. ચલો ને ચેક કરી જોઈએ. અડધું અધૂરું આપણે મેહુલભાઈનું ખાધેલું ટ્રાય કરી જોઈએ. ચલો. અરે અરે ભરપૂર ભરપૂર માવો છે અંદર, મજા આવશે. મસાલાથી મતલબ સ્ટફિંગ અંદર પૂરેપૂરું ભરેલું છે. અને જે આજુબાજુ ક્રિસ્પીનેસ હોય જોઈએ ને એ બી પરફેક્ટ છે. ઉપર જે પનીરની ક્રિસ્પીનેસ છે ને એ બી સારી છે. પનીરની ક્રિસ્પીનેસ સારી છે, માવાનો ટેસ્ટ સારો છે. ઉપર ચટણી બંને ચટણી બહુ જ સારી છે અને કહેવાનો મતલબ મજા આવે એવી એમ છે. જે ખાટો મીઠો ટેસ્ટ છે ને એ મજા આવે છે એમ. તમને કેવું લાગ્યું? મજબૂત લાગ્યું. થોડી વાર કાકા જોડે ફરી વાત કરીએ અને બીજું આપણે બનાવી લઈએ, બરાબર ને? ખાવું છે ને બીજું? અરે બરોબર, બનાવી દઈએ. આપણા કેમેરામેન છે ને ભૂખ્યા છે. હા, એ ભૂખ્યો છે. રોમેલ ભૂખ લાગી છે ને ભાઈ? ખાઈ લેશો. પરાણે બોલે છે. શું કાકા તમારું નામ કહો? રાજુભાઈ ઘૂઘરાવાળા. રાજુભાઈ ઘૂઘરાવાળા. અને કેટલા ટાઈમથી તમે બનાવો છો? અમારા સામે છે કારખાનો છે. હા, બધું બનીને અહીંયા માલ તૈયાર થાય અહીંયા આવે છે. બરાબર છે. અને એકલા ઘૂઘરા જ, બીજું કંઈ નહીં? બસ એક જ ચીજ છે આપણે જોડે. એક જ વસ્તુ, બીજું કોઈ વસ્તુ રાખવાની નહીં? કશું નહીં. અને આપણે અહીંયા આગળ ઉભા રહેવાનો ટાઈમ શું છે? આપણે 3 થી 8. બપોરે 3 થી રાતના 8 વાગ્યા સુધી. મતલબ સાંજના ટાઈમે કંઈક નાસ્તો કરવો હોય હલકો ફૂલકો, આમ તો હલકો ફૂલકો ના કહેવાય, ઘૂઘરો ખાવ એટલે તમારા પેટ થોડું પેટા જેવું તો થઈ જાય. આપણે જોડે એ જ વસ્તુ છે, એક જ વસ્તુ છે. બનાવો ત્યારે ચલો અમારો આ બનાવે જરા બતાવજો. જો ઘૂઘરા તૈયાર જ છે. અને કે આવા કેટલા ડબ્બા જતા રહે કાકા તમારા? કોઈ ગણતરી નહીં. અમારે અંદાજથી 8-10 ડબ્બા જતા રહે. 8-10 ડબ્બા જતા રહે એમ? શું વાત કરો છો? આ ડબ્બામાં નંગ કેટલા આવતા હશે? 60-70 નંગ આવે ડબ્બા. 60-70 નંગ આવી જાય. વાહ, બનાવી દો ચલો. અને પ્રાઇસ શું જવાની? 15 રૂપિયા ડીશ. 15 રૂપિયા એટલે 2 ઘૂઘરા લો 30 રૂપિયા. 2 ઘૂઘરાના 30 રૂપિયા. બનાવી દો ચલો. આપણે એક જ બનાવજો. આપણે ઓલરેડી મતલબ હા પહેલા અમે અરે ચટણી નાખીએ, બરોબર? લીલી ચટણી, फिर ये लहसुन वाली चटनी, લસણ વાળી ચટણી, બરોબર? અને આ આમચૂર ખજૂરની ચટણી છે. આમચૂરની. હા, એના પછી આ પ્યાજ, પ્યાજ, સેવ. આ ઘૂઘરો તૈયાર છે. ઘૂઘરો તૈયાર લો. વાહ, જોઈ લો.
તો મેહુલભાઈ ચાલો આવી જાઓ. તો જોઈ લો અમે ઇન્ટ્રોમાં તે છે ને અડધું ખાઈ ગયા છીએ અને તમે સ્ટાર્ટિંગમાં થોડું જોયું અમે થોડું ખાધેલું હતું. અને ભાઈ જામનગરી ઘૂઘરા ભાઈ વાહ, બીજું વારું જુઓ અમારું અધૂરું મૂકેલું. મેહુલભાઈ આટલું તમે પકડો અને થોડુંક વધશે એ આપણે કેમેરામેનને ખવડાવીશું. પેટ ફૂલ ચાલે ભાઈ, તો બી ખાવું પડશે, અમારા લોકોનું બી પેટ ફૂલ છે. અને ચાખીને ફરીથી આપણે ટ્રાય કરીને કહીએ તમને લોકોને. આમ તો ઇન્ટરમાં જ કહી દેલું છે કે જામનગરી ઘૂઘરા સિરિયસલી બહુ જોરદાર છે. અને જો એટલું બધું મસાલો અંદર બટાકાનો ભરેલો કે બી બહાર નીકળી જાય છે. મજા આવી ખાવાની. રેકમેન્ડ કરીશ તમને લોકોને, રેકમેન્ડ કરીશ તમને લોકોને તો એ આવજો અહીંયા આગળ જામનગર ઘૂઘરા ટ્રાય કરજો, મજા આવશે. શું કહે મેહુલભાઈ, મજા આવશે ને? મોજ આવશે. આ પટ્ટામાં ઘણી બધી લારીઓ છે, ઘણા બધા ઘમંડ બી આવી ગયો છે. કરે રાખો, આપણે મજબૂત વસ્તુ છે. વસ્તુ મજબૂત છે, વસ્તુ સારી છે. અહીંયા આગળ એકવાર ટ્રાય કરજો, બરાબર ને? બસ ત્યારે ચલો વિડીયોને આપણે અહીંયા એન્ડ આપીશું. મળી તમને નવા વિડીયોમાં નવી મોજ સાથે, નવી જગ્યાએ નવા સ્ટ્રીટ ફૂડ સાથે ઓનર સાથે વાત કરતા અને આવું અલગ અલગ સ્ટ્રીટ ફૂડ બતાવતા. ત્યાં સુધી આપણે ખાતા પીતા રહો, સ્વસ્થ રહો, મસ્ત રહો, અમારા વિડીયો જોતા રહો. જય ભારત, જય હિન્દ.